સફળતાને કોઈ ખુલાસાની જરૂર હોતી નથી. આ વાક્યને ખરા અર્થમાં અમદાવાદના માણેક ચોકમાં રહેતા શ્વેતાબેન કંસારાએ સાબિત કર્યું છે. કેમ કે 7 વર્ષથી ઇમિટેશન જ્વેલરી શોપમાં નોકરી કરતા શ્વેતાબેનની નોકરી કોરોના મહામારીએ છીનવી લીધી હતી. પરંતુ હિંમત હાર્યા વિના તેમણે પરિવારના ગુજરાન માટે ઘરેથી નાના પાયે ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો. હાલ તેઓ જ્વેલરીની સાથે નવરાત્રિ પરંપરાગત વસ્ત્રોનું પણ વેચાણ કરી આર્થિક રીતે પગભર બન્યા છે. મારું નામ શ્વેતા છે, શ્વેતા કંસારા. હું માણેક ચોકથી આવું છું અને હું આ બિઝનેસ 4 વર્ષથી કરું છું. અને મારે બિઝનેસ જ્વેલરીનો અને સિઝન પ્રમાણે છે ને ચણિયાચોળી અને કોટી પર્સ એ રીતે હું રાખું છું. અને મારો બિઝનેસ છે ને 4 વર્ષથી હું કરું છું અહીંયા. અને 4 વર્ષ કોરોના પછી જે થયું એ પછી મેં મારા પોતાના પગ ઉપર વિચાર કર્યો. કોરોના પહેલાં હું જોબ કરતી હતી. પછી કોરોના પછી મારી જોબ છૂટી એટલે મેં વિચાર કર્યો કે હું પણ મારી જાતે આગળ વધી શકું છું, મારી જાતે હું બિઝનેસ કરી શકું છું. એટલે મેં મારું પોતાનું ખુદનું ઇમિટેશન જ્વેલરીનું અને પર્સનું ચાલુ કર્યું છે. અને મારી પાસે ઇમિટેશન જ્વેલરી 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈને છે ને 2000-3000 સુધીની જ્વેલરી છે. જ્વેલરીની અંદર અમારી પાસે છે ને 200 રૂપિયાની બેંગલ્સની સાથે બેંગલ્સ, નેકલેસ, પછી લોંગ સેટ, શોર્ટ સેટ, ઇયરિંગ્સ, રિંગ્સ અને એની સાથે પાયલ, પછી કુંદનવાળી બુટી, કુંદનવાળા સેટથી માંડીને દરેક પ્રકારની વસ્તુ અમારી પાસે મળશે. પછી જેમ કે બ્રાઇડલ નેકલેસ માટે થઈને લાંબુ અને ટૂંકો છે ને સેટ મળશે, તમારે પોંચા મળશે, દરેક સાથનું હાઈ ગોલ્ડ પાટલા બધી વેરાયટીઓ અમારી પાસે મળશે. અને ચણિયાચોળીમાં અમારે અત્યારે જે નવરાત્રિનું કલેક્શન છે એમાં 9.5 મીટરથી માંડીને 12.5 મીટરનો છે ને ચણિયો, ફૂલ ઘેરનો ચણિયો અમને જોવા મળશે. મારું બિઝનેસ છે ને ઇમિટેશન જ્વેલરીનો છે. પણ જ્યારે આ મેં બિઝનેસ જે રીતે ચાલુ કર્યો એ હું તમને કહેવા માગું છું કે કોરોના પહેલાં હું છે ને ઇમિટેશન જ્વેલરીમાં જ કામ કરતી હતી. ઓલરેડી મેં 7 વર્ષ ત્યાં જ ઇમિટેશન જ્વેલરીમાં જોબ કરી છે. અને કોરોના આવ્યા પછી જે બધાની પરિસ્થિતિ થઈ એમ મારે પણ જે જોબ છોડવી પડી અને એ પછી મેં ઇમિટેશનનું ધીરે ધીરે ચાલુ કર્યું અને નાના પાયે ઇમિટેશનનું ચાલુ કર્યું. આજે મેં આટલા વર્ષ 4 વર્ષથી 4 વર્ષ પછી મેં આટલું બધું ઇમિટેશનનું મોટા પાયે ચાલુ કરી દીધું છે.